નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જે આપણો યુનિટ 10 છે, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, તેના વિશે આપણે અભ્યાસ કરીશું। આજે આપણે ધોરણ 10ની અંદર જે અંગ્રેજી વિષયની અંદર એ ધોરણ 10ની અંદર આવેલો છે આપણો યુનિટ 10 10મો પાઠ છે કે જેનું નામ છે અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એક સાચા પ્રેમની કસોટી। ટેસ્ટ એટલે કસોટી, ટ્રુ લવ એટલે કે સાચા પ્રેમની, એક સાચા પ્રેમની કસોટી, આવો અહીંયા એક આપણને પાઠ આપવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જોતા પહેલાં આપણે આ પાઠના મિનિંગ્સ એકવાર જોઈ લઈએ, ત્યાર પછી આ પાઠ જોઈએ, જેથી તમને વધારે સમજૂતી આવે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિનિંગ્સ આપેલા છે જે તમારે તૈયાર કરવાના છે, તમારી નોટબુકમાં લખવાના છે અને તેને તમારે તૈયાર પણ કરવાના છે। તમે જ્યારે પણ આ વિડીયો જુઓ છો, આ વિડીયો જોતા પહેલાં તમને આ બધા જ મિનિંગ્સ એ સ્પેલિંગ સાથે અને ગુજરાતી સાથે તમને આવડવા જોઈએ। સૌથી પહેલાં તમારે મિનિંગ્સ તૈયાર કરવાના છે અને ત્યાર પછી જ તમારે આ પાઠ જોવાનો છે। તો સૌથી પહેલાં વિડીયો પોઝ કરી અને તમે આ મિનિંગ્સ લખી શકો છો। બીજા થોડા વધારે છે આગળ મિનિંગ્સ, એ પણ જોઈ લઈએ। ઓકે, આ મિનિંગ્સનું બીજું પેજ છે, આટલા આપણા મિનિંગ્સ છે, તમારે ફરજિયાત તૈયાર કરવાના છે, નોટબુકની અંદર પણ ફરજિયાત લખવાના છે। તો કે વિદ્યાર્થી મિત્રો, તમે આશા રાખું છું કે તમે મિનિંગ્સ તમારી નોટબુકમાં લખી અને સૌથી પહેલાં તૈયાર કરવાના છે, ત્યાર પછી જ આ વિડીયો જોવાનો છે, આ પાઠ આપણે જોવાનો છે। તો હવે આપણે પાઠની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પાઠની વાત કરીએ તો તેનું ટાઇટલ જ તમને કહી જાય છે કે અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એક સાચા પ્રેમનું ટેસ્ટ, એક કસોટી અહીંયા આપવામાં આવેલી છે। બહુ જ મસ્ત પાઠ છે, તમને બહુ જ મજા આવશે। આ પાઠની અંદર લવ સ્ટોરી આપવામાં આવેલી છે। ઓકે, તો આ પાઠનું ફક્ત આપણે ઉપર છેલ્લી વાત કરીએ, એનો આંશિક જોઈએ તો કે આ પાઠની અંદર એક સૈનિક છે, એ સૈનિક એક છોકરીને છેલ્લા 13 મહિનાથી એને લેટર લખે છે અને છોકરી પણ તેના જવાબની અંદર લેટર લખે છે। તો હવે શું થાય છે એ અહીંયા પાઠમાં આપેલું છે કે છોકરી આ સૈનિકની કેવી રીતે પરીક્ષા કરે છે, કેવી રીતે તેનો ટેસ્ટ લે છે, ને શું આ ટેસ્ટની અંદર આ સૈનિક જે લેફ્ટનન્ટ છે એ શું પાસ થાય છે કે કેમ, એ પાઠ જોઈશું ત્યારે મજા પડશે। તો શરૂ કરીએ પાઠ। 6 minutes to 6, 6 minutes to 6 એટલે 6 મિનિટ બાકી છે, ટુ 6 6 વાગવામાં, 6 મિનિટ વાર છે। સેટ ધ ક્લોક, એ ક્લોકની અંદર બતાવે છે, એક ઘડિયાળ છે। એબાઉ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, એબાઉ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક એટલે કે માહિતી ડેસ્કની ઉપર, એબાઉ એટલે ઉપર, આપણે પ્રિપોઝિશન જોયું હતું ત્યારે એબાઉ આવ્યું હતું કે કોઈ એક વસ્તુના ઉપર બીજી વસ્તુ લટકાડેલી યા લગાવેલી હોય ત્યારે આપણે એબાઉનો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે કે 6 minutes to 6 સેટ ધ ક્લોક એબાઉ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનમાં આવેલા ઇન્ફોર્મેશન ડેસ્ક એટલે કે માહિતી વિભાગના એબાઉ એટલે કે ઉપર એક ઘડિયાળ છે, ને ઘડિયાળમાં 6 વાગવામાં 6 મિનિટની વાર છે। A tall, young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. A tall એટલે કે ઊંચો, young એટલે કે યુવાન, lieutenant એટલે સૈનિક, lifted his face, lift એટલે ઊંચું કરવું, his face એટલે કે તેનો ફેસ ઊંચો કરે છે, narrowed his eyes, narrow એટલે સાંકડી કરવી, his eyes એટલે આંખો, તેની આંખો ઝીણી કરે છે, and note ધ ટાઈમ, અને ટાઈમ જોવે છે।
એટલે કે ભાઈ નીચે ઊભો છે, કોઈક ઉપર ટાવરની ઉપર મોટી ઘડિયાળ છે, એ ઘડિયાળમાં આપણે જોવું હોય તો આપણે ફેસ ઊંચો કરવો પડે. ફેસ ઊંચો કરીને જો દૂર હોય તો આંખો ઝીણી કરીને આપણે ટાઈમ નોટ જોઈએ છીએ. તો બસ આવી જ રીતે કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલની અંદર માહિતી ડેસ્કના ઉપર એક ઘડિયાળમાં 6 વાગવામાં 6 મિનિટની વાર છે. આ જોવા માટે જે સૈનિક છે એનો ફેસ ઊંચો કરે છે, ચહેરો ઊંચો કરે છે, આંખો ઝીણી કરી અને ટાઈમ જુએ છે. His heart was beating fast. His heart એટલે એનું હૃદય, beating એટલે ધબકવું, fast એટલે જોરથી. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગતું. In 6 minutes, he was going to see the woman who had been his thought for the past 13 months. શું કહે છે? કેમ તેનું હૃદય આટલું ઝડપથી જોરથી ધબકતું હતું? કેમ કે in 6 minutes, 6 મિનિટની અંદર he was going to see the woman. going to see જઈ રહ્યો છે જોવા માટે, woman એટલે સ્ત્રીને, who had been in his thought કે તેના thought એટલે કે વિચારમાં હતી, કે જે તેના વિચારમાં હતી, for the past 13 months છેલ્લા 13 એટલે કે 13 મહિનાથી કે જે સ્ત્રી તેના વિચારમાં હતી એને એ 6 મિનિટની અંદર મળવા અથવા તો જોવા જઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે તમે જેને છેલ્લા 13 મહિનાથી તમારા મગજની અંદર જે સ્ત્રી હોય એને જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જોવા અથવા તો મળવા જાઓ છો તો તમારું જે હૃદય છે એ ધબકારા ખૂબ જોરથી ધબકશે. He had never seen the woman. તેને એ સ્ત્રીને નેવર એટલે ક્યારેય નહીં, સીન એટલે કે જોવું, ધ વુમન કે તે સ્ત્રીને તેને ક્યારેય જોઈ હતી નહીં. Yet her words written in her letter had meant a great deal to him. કે yet her words કે તેના શબ્દો જે હતા, written in her letter કે તેના લેટરની અંદર, જે સ્ત્રી છે એ પણ તેને લેટર લખતી હતી, આ જે સૈનિક છે એ પણ તેને લેટર લખતો હતો, had meant a great deal to him તેને માટે ખૂબ મહત્વનું હતું. તેના જે લેટરની અંદર જે સ્ત્રી એને લેટર લખતી હતી તેમાં જે અમુક શબ્દો લખતી હતી એના મનમાં ભારે તેનું મહત્વ હતું. એ શબ્દો શું હતા એ જોઈએ આપણે. Of course, there will be a times when you are afraid. Of course એટલે કે ચોક્કસથી. There will be a time એક એવો સમય આવશે when you are afraid. when એટલે કે જ્યારે, you are afraid એટલે કે ડરવું, કે જ્યારે તું ડરતો હશે. Imagine કે યાદ રાખજે, કલ્પના કરજે, you can hear my voice મારા અવાજ તું સાંભળતો હોય તેવી કલ્પના કરજે, saying to you તને કહેતા, હું તને કંઈક કહી રહ્યું છું એવી તું કલ્પના કરજે. શું કહી રહી હતી? I shall fear not even death in battle. I shall fear not, fear ડરવું, I shall fear not કે હું ડરીશ નહીં, even death in battle, death એટલે મૃત્યુ, battle એટલે કે યુદ્ધમાં, કે યુદ્ધની અંદર મૃત્યુથી પણ હું ડરીશ નહીં. એવા હું તને શબ્દો કહેતી હોઉં એવું વિચારજે અને આ શબ્દો તું યાદ રાખજે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ શું કહેવા માગે છે? શોર્ટમાં જોઈ લઈએ ફરીથી કે 6 minutes to 6 6 વાગવામાં 6 મિનિટની રાહ હતી. સેટ ધ ક્લોક અબાઉ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનના માહિતી વિભાગના ઉપર આવેલી ઘડિયાળમાં 6 વાગવામાં 6 મિનિટ વાર હતી. અ ટોલ young lieutenant lift his face, narrowed his eyes and note the time. એક ઊંચો યુવાન સૈનિક તેનો ફેસ ઊંચો કરે છે, આંખો ઝીણી કરે અને સમય જુએ છે. His heart was beating fast. His heart તેનું હૃદય beating fast ખૂબ ઝડપથી ધબકવા લાગ્યું. In 6 minutes he was going to see the woman who had been in his thought for the past 13 months. In 6 minutes 6 મિનિટની અંદર એટલે કે મળવાનો સમય શું આપ્યો હશે? 6 વાગ્યાનો, કે 6 વાગવામાં 6 મિનિટની વાર એટલે કે 6 મિનિટની અંદર તે તેના જે કહેવાય ને સપનાની અંદર જે સ્ત્રી હતી છેલ્લા 13 મહિનાથી તેને મળવા જઈ રહ્યો છે. He had never seen the woman. તેને સ્ત્રીને ક્યારેય પણ મળ્યો નથી અથવા તો એ સ્ત્રીને ક્યારેય પણ જોઈ નથી. Yet her words written in a letter had meant a great deal to him. તેના જે લેટરની અંદર તેના જે શબ્દો હતા તેનું ખૂબ જ મહત્વ હતું. શું શબ્દો હતા એના?
કે ઓફકોર્સ ધેર વિલ બી અ ટાઈમ વેન યુ આર અફ્રેડ. ચોક્કસથી એવો સમય આવશે કે જ્યારે તું ડરતો હોઈશ. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ. હું તને કંઈક કહેતી હોઉં, મારા શબ્દો તને સંભળાતા હોય એવી તું કલ્પના કરજે. આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ. કે યુદ્ધની અંદર મૃત્યુથી પણ હું ડરીશ નહીં, એવા મારા શબ્દો તું સાંભળતો હોય એવી કલ્પના કરજે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે એ આપણે જોઈ લઈએ. કે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો એ છે કે 6 વાગવામાં કેટલી વાર હતી. ગુજરાતીમાં કહીએ તો કે 6 વાગવામાં કેટલી વાર હતી, કે 6 વાગવામાં 6 મિનિટની વાર હતી. પરીક્ષામાં પૂછી શકે. ઓકે, કઈ જગ્યાએ, કઈ ઘડિયાળમાં, તો કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની જે ઘડિયાળ હતી એમાં 6 વાગવામાં 6 મિનિટની વાર હતી. અને કેટલી મિનિટમાં તે મળવા જઈ રહ્યો હતો? 6 મિનિટની અંદર. પછી એવો પ્રશ્ન થાય કે લેફ્ટનન્ટ કેવો હતો, સૈનિક કેવો હતો, કે ટોલ એન્ડ યંગ. ઓકે, બીજો પ્રશ્ન થાય કે શા માટે સૈનિકનું હૃદય ધબકતું હતું જોરથી. કેમ કે 6 મિનિટમાં તે એ સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો કે જેના છેલ્લા 13 months 13 મહિનાથી જેના જોડે વાતચીત ફક્ત લેટર થ્રુ કરતો હતો, એ સ્ત્રીને એ ફક્ત 6 મિનિટમાં મળવા જઈ રહ્યો છે. એનાથી એ 6 મિનિટની અંદર એનું ધબકતું હૃદય ખૂબ ધબકતું હતું જોરથી. અને એ સ્ત્રીને ક્યારેય પણ જોઈ હતી નહીં. અને એવો પણ પ્રશ્ન પૂછાય કે એવા કયા શબ્દો છે કે જેના સૈનિકના જીવનમાં ખૂબ જ મહત્ત્વની હતી. તો કે શબ્દો કયા હતા? તો કે ઓફકોર્સ there will be a time when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in battle. ચોક્કસથી એવો સમય આવશે કે જ્યારે તું ડરતો હોઈશ ત્યારે તું એવી કલ્પના કરજે કે હું મારા શબ્દો તને સંભળાતા હોય એવું કહેતા કે હું યુદ્ધની અંદર મૃત્યુથી પણ ડરીશ નહીં. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ પહેલો પેરેગ્રાફ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉનું જોઈશું. તો તમારે આ પેરેગ્રાફ જોતા પહેલાં અથવા તો આ પેરેગ્રાફ જોયા પછી તમારે આ પેરેગ્રાફ ઇંગ્લિશમાં પણ વાંચવાનો છે અને આ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન પણ તમને આવડવું જોઈએ. અને આ યુનિટના ટેસ્ટ ઓફ ટ્રુ પાઠના તમારે શબ્દાર્થ પણ તૈયાર કરવાના છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ યુનિટનો નેક્સ્ટ વિડીયો જોઈશું. આ આપણો વિડીયો નંબર 1 હતો યુનિટ 10નો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 10નો આપણે બીજું લેક્ચર જોઈશું. થેન્ક યુ.